ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણો પર તંત્રની તબાહી, સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લાઓ પર કાર્યવાહી। આગામી દિવસોમાં કાર્યવાહી વધુ તેજ બનાવાશે। ગેરકાયદેસર દબાણ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે ગેરકાયદેસર દબાણ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે। આગામી દિવસોમાં કાર્યવાહી વધુ તેજ બનાવાશે। ગેરકાયદેસર દબાણ કરતા એકમોમાં ફફડાટ। જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા, જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓને જપ્તીનો હુકમ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે। અમે લોકોને એવી પણ સૂચના આપી છે કે તમારે કોઈ નડતર રહેતું હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો અમે એના માટે જવાબદાર છે, અમે તમે કહેજો કરીશું। પણ 9 થી 10 મહિના સુધીનો સફાઈ ચાર્જ નગરપાલિકાને નુકસાન થતો હોય, આગો નતા આપતા એટલે આ પગલું ભરવું પડ્યું છે। સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સર્વેમાંથી માપણી થઈને વ્હાઇટ પટ્ટા પાડીને દરેક એરિયામાં ગલી જે નાના વિસ્તાર છે ત્યાં થયું છે। એના અનુસંધાને 1 થી 2 દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે। એટલે જે લોકોએ પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં દબાણ કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો, બાકી એ દંડ સહિત એને વસૂલ કરવામાં આવશે। ને મારા કર્મચારી ઘરે દુકાને જઈને સૂચના આપી આવ્યા છે કે તમારું જે દબાણ હોય એ સત્વરે જાતે તોડી નાખવું, બાકી નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। નગરપાલિકા વિસ્તારમાં કાજીવાડા વિસ્તારમાં જે લોકોએ સફાઈ ચાર્જ ન ભર્યો હતો અને રોડ ઉપરના પોતાના ધંધા રોજગાર ચાલુ રાખેલ હતા તે લોકોની વિરુદ્ધ દબાણની કાર્યવાહી અમે હાથ ધરેલ છે। દબાણની કાર્યવાહીની સાથે સાથે જે વેરો નક્કી કરેલો છે, સફાઈ ચાર્જ નગરપાલિકા દ્વારા નક્કી કરેલો છે, દરેકને ભરવાની પોતાની જવાબદારી બને છે। નગરપાલિકા રોજે રોજ એ વેરો ઉભરાવવા આવી શકે નહીં એ માટેની જે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ડભોઈ નગરપાલિકામાં દિવસના ટાઈમમાં ઓફિસ ચાલુ હોય એ સમયે દરેક વ્યક્તિ પોતાનો આવીને વેરો ભરી જાય। એ છતાંય આ લોકો દ્વારા વેરો ભરવામાં ન આવ્યો હતો અને ઘણા સમયથી બાકી હતો, જે કારણે અમે આજે આ કાર્યવાહી કરેલ છે। અત્યાર સુધી લગભગ 20 થી 25 લારીઓને અમે જપ્ત કરેલ છે, જેના માટે પણ એ લોકોને કહેવામાં આવે છે કે એમનો પાછલો જેટલો વેરો બાકી હોય તે નગરપાલિકા કચેરી આવે, સમયસર ભરે અને એ પોતાની લારીઓ પાછી મેળવી લે। દંડ સાથે આ વેરો